કોણ કહે છે કે ભણતર એટલે બોરિંગ ક્લાસરૂમ, સાચું ને? અમરેશ્વર પ્રાથમિક શાળા આ વિચારને જ બદલી રહી છે એમના આનંદદાયી શનિવાર પ્રોગ્રામ સાથે. જરા વિચારો, જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધી દરેક શનિવાર હવે માત્ર રજાનો દિવસ નહીં, પણ જ્ઞાન અને ગમ્મતથી છલકાતો એક ઉત્સવ બનશે. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આ આખો કાર્યક્રમ શિક્ષણમાં કેવી નવી જાન ફૂંકી રહ્યો છે. અને જુઓ, આ પ્રોગ્રામની સૌથી મજાની અને સ્માર્ટ વાત શું છે ખબર છે? એ છે કે અહીં દરેક બાળકનું ધ્યાન રખાયું છે. બાલવાટિકાથી માંડીને 5મા ધોરણના નાના ભૂલકાઓ માટે અલગ અને 6ઠાથી 8મા ધોરણના મોટા વિદ્યાર્થીઓ માટે એકદમ અલગ પ્રવૃત્તિઓ ડિઝાઇન કરાઈ છે. મતલબ કે દરેકને પોતાની ઉંમર પ્રમાણે પોતાની ગતિએ શીખવાની અને ખીલવાની પૂરેપૂરી તક મળશે. કોઈ પાછળ નહીં રહી જાય. તો આ આખી સફરની શરૂઆત થાય છે 24 જાન્યુઆરીથી. વાંચન અને સમજના પાયાને મજબૂત કરવા સાથે. નાના બાળકો માટે છે વાર્તા સમય, જ્યાં તેઓ નૈતિક વાર્તાઓની જાદુઈ દુનિયામાં ખોવાઈ જશે અને એમની કલ્પનાને નવી પાંખો મળશે. અને એ જ વખતે મોટા વિદ્યાર્થીઓ પુસ્તકો અને સમાચાર વાંચીને આસપાસની દુનિયા સાથે કનેક્ટ થશે. જુઓ, શરૂઆતથી જ જ્ઞાન અને જાગૃતિ બંને સાથે. હવે આવે છે 31 જાન્યુઆરી. આ દિવસે સાબિત કરશે કે ભણતર તો રમતગમતમાં જ થાય. નાના બાળકો માટે છે શૈક્ષણિક રમતો, એટલે કે રમતા રમતા શીખવાનું અને લોજિક ડેવલપ કરવાનું. તો બીજી બાજુ મોટા વિદ્યાર્થીઓ પોસ્ટર મેકિંગ દ્વારા પોતાના વિચારોને અને પોતાની ક્રિએટિવિટીને રંગો વડે વ્યક્ત કરશે. અહીં ભણતર બોજ નથી, બસ મજા જ મજા છે. શું કલા અને વિજ્ઞાન સાથે સાથે ચાલી શકે? બિલકુલ. 7 ફેબ્રુઆરી એનો જ દિવસ છે. નાના ભૂલકાઓ આકાર અને રંગોની મજેદાર દુનિયામાં ડૂબકી લગાવશે, જે તેમનામાં કલાની સમજ કેળવશે. અને મોટા વિદ્યાર્થીઓ? એ લોકો તો જાતે જ સાયન્ટિસ્ટ બની જશે. સરળ વૈજ્ઞાનિક પ્રયોગો કરીને આવું કેમ થાય છે એના જવાબો જાતે જ શોધશે. આ જ તો છે જિજ્ઞાસાને જીવંત રાખવાની સાચી રીત. ભણતર એટલે ખાલી ચોપડીઓ અને ક્લાસરૂમ નહીં, મન અને શરીર બંનેનો વિકાસ થવો જોઈએ. અને 14 ફેબ્રુઆરી એટલે પૂરી સ્કૂલમાં એનર્જી અને થનગનાટનો દિવસ. નાના બાળકો મ્યુઝિકના તાલે નાચીએ ગાશે, તો મોટા વિદ્યાર્થીઓ મેદાનમાં ઇન્ડોર આઉટડોર ગેમ્સમાં પોતાનો જોશ અને ટીમ સ્પિરિટ બતાવશે. આને કહેવાય સર્વાંગી વિકાસ. પુસ્તકોનું જ્ઞાન તો જરૂરી છે જ, પણ એની બહાર પણ જીવનના અમુક પાઠ શીખવા બહુ જરૂરી છે. 21 ફેબ્રુઆરી એ જ દિવસ છે. નાના બાળકો સ્વચ્છતા અને આરોગ્ય જેવી પાયાની પણ જીવનભર કામ લાગે એવી આદતો શીખશે. અને મોટા વિદ્યાર્થીઓ શીખશે લાઇફ સ્કિલ્સ, શિસ્ત અને સમયપાલન, જે ખરેખર સફળતાની ચાવી છે. હવે 28 ફેબ્રુઆરીનો દિવસ. અહીં કલ્પના અને ગૌરવનો સંગમ જોવા મળશે. એક તરફ નાના ભૂલકાઓના હાથ કાગળમાંથી અદ્ભુત કલાકૃતિઓ બનાવશે, એમની ક્રિએટિવિટીને બહાર લાવશે. તો બીજી તરફ મોટા વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીત અને કવિતાઓ દ્વારા પોતાના અવાજમાં રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરશે. શું કોમ્બિનેશન છે કળા અને ગૌરવ! કહેવાય છે ને કે દરેક બાળકની અંદર એક કલાકાર છુપાયેલો હોય છે. બસ 7 માર્ચે એ જ કલાકારને બહાર આવવાની તક મળશે. નાના બાળકો અભિનય અને નાટિકા દ્વારા સ્ટેજ પર છવાઈ જશે, જ્યારે મોટા વિદ્યાર્થીઓ ચિત્રકલા સ્પર્ધામાં રંગોથી કેનવાસ પર પોતાની કલ્પનાને જીવંત કરશે. આ છે પોતાની જાતને વ્યક્ત કરવાનો અસલી મોકો. ચાલો, હવે વારો છે મગજ અને મંચ બંનેને કસવાનો. 14 માર્ચે નાના બાળકો પઝલ અને બ્રેઇન ગેમ્સથી પોતાના મગજને શાર્પ બનાવશે. અને મોટા વિદ્યાર્થીઓ? એ તો સ્ટેજ પર એક પાત્ર અભિનય એટલે કે મોનોલોગ દ્વારા પોતાની અભિનય ક્ષમતા અને આત્મવિશ્વાસ બતાવશે. એક બાજુ બુદ્ધિ, બીજી બાજુ કલા, જબરદસ્ત! આપણી ક્રિએટિવિટીનો ઉપયોગ કોઈ સારા કામ માટે કેવી રીતે કરી શકાય? 21 માર્ચ એનો જવાબ આપશે. નાના બાળકો એક ચિત્ર જોઈને એના પરથી મસ્ત મજાની વાર્તાઓ બનાવતા શીખશે, એમના વિચારોને પાંખો મળશે. અને મોટા વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ કરશે, જેથી તેઓ સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજે. આ જ તો છે જવાબદાર નાગરિક બનવાની દિશામાં પહેલું પગલું. ટીમવર્ક અને સહયોગનું મહત્વ શું છે? 28 માર્ચ એ શીખવાવશે. નાના બાળકો પ્રકૃતિની નજીક જઈને બાગકામ કરશે, પોતાના હાથે છોડ વાવશે અને એને મોટા થતા જોવાનો આનંદ લેશે. અને મોટા વિદ્યાર્થીઓ ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેશે,
જ્યાં તેઓ એકબીજાના વિચારોને સાંભળતા અને સાથે મળીને કોઈ નિષ્કર્ષ પર પહોંચતા શીખશે. એક તરફ પ્રકૃતિ સાથે સહયોગ, બીજી તરફ સાથીઓ સાથે. અને હવે આવે છે એક નવો વળાંક. અત્યાર સુધી વિદ્યાર્થીઓ શીખતા હતા, પણ હવે તેઓ નેતૃત્વ કરશે. 4 એપ્રિલે નાના બાળકો મજેદાર રમતો રમીને શીખેલી બધી બાબતોનું રિવિઝન કરશે. પણ જે સૌથી ખાસ વાત છે એ છે કે મોટા વિદ્યાર્થીઓ આખો કાર્યક્રમ જાતે જ સંભાળશે. આ જ તો છે ભવિષ્યના લીડર્સને તૈયાર કરવાની સાચી પદ્ધતિ. અને હવે ગ્રેન્ડ ફિનાલે. 11 એપ્રિલનો દિવસ એટલે જશ્ન અને ઉજવણીનો દિવસ. બાળ પ્રતિભા પ્રદર્શનમાં દરેક બાળકને પોતાની યુનિક ટેલેન્ટ બતાવવાનો મોકો મળશે. અને એ પછી થશે પ્રતિભા સન્માન સમારોહ, જ્યાં દરેક બાળકના પ્રયત્નોને, એમની મહેનતને તાળીઓના ગડગડાટ સાથે બિરદાવવામાં આવશે. આ દિવસ સિદ્ધિ અને આનંદનો એક મોટો ઉત્સવ હશે. તો આ આખા આનંદદાયી શનિવાર પાછળનો મુખ્ય વિચાર શું છે? એ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: શીખીએ આનંદથી, વિકસીએ આત્મવિશ્વાસથી. આ NEP 2020ની પ્રવૃત્તિ આધારિત શિક્ષણની જે વાત છે, એનું આ એક એકદમ ઉત્તમ ઉદાહરણ છે. અને આ એ વાતનો પુરાવો છે કે જ્યારે ભણતર આનંદ સાથે જોડાય છે, ત્યારે જ બાળકો આત્મવિશ્વાસથી ભરેલા એક ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે છે.